હેલો ફ્રેન્ડ્સ, હું છું ગીતા. તો તમારું મારી ચેનલમાં સ્વાગત છે ફ્રેન્ડ્સ. તો આજે હું તમારી સાથે એકદમ નવી રેસિપી લઈને આવી છું. જ્યારે આપણે નાસ્તો બનાવીએ છીએ તો રોજ રોજ ખાઈને કંટાળી ગયા હોય છે. તો આજે આપણે એવો નાસ્તો બનાવીશું કે તમે નાનાથી મોટા સુધી ખાઈ શકો. જ્યારે આ કુરકુરા બનાવીશું બધા ખાવા માટે તૂટી પડશે. એકવાર બનાવીને આખું વરસ સુધી સ્ટોર કરી શકાય તેવા આજે આપણે બનાવીશું વગર ગેસે ચાલુ કર્યા વગર એકદમ કુરકુરા. તો ચાલો એના માટે આપણે પૌવાને સાફ કરી લેવાના છે. પૌવાને એની અંદર ધૂળ માટી કચરો હોય તો એને આપણે સારી રીતે મેં ચારી લીધા છે અને પછી આ રીતે આપણે ઝાપટી લેવાના છે. એની અંદર જે આખા પેલા જે ચોખાના જે ફોતરા હોય છે ને એ અને વીણી લેવાના છે, એટલે ખાતી વખતે આપણે દાંતમાં ના આવે. તો સારી રીતે પૌવા તો ગમે ત્યાં ફરતા ફરતા આવતા હોય છે, એટલે ધૂળ માટે કચરો હોય. તો સારી રીતે પૌવાને મેં સાફ કરી લીધા છે. તો પૌવાને સાફ કરી અને તમે આ બધું જોઈ શકો છો કેટલો કચરો નીકળેલો છે, આ રીતે ઝીણી ઝીણી ડસ્ટ. તો હવે આપણે પૌવાને હું ફરી પાછા થોડામાં આ રીતે એને સાફ કરી લઉં છું. તો હવે પૌવા આપણે બધા જ સાફ થઈ ગયા છે, તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખા થઈ ગયા છે. અને હવે લઈ લઈશું મોટો બાઉલમાં, અંદર લઈ અને સારી રીતે હવે આપણે બધા જ લઈ લીધા છે. તો પૌવા સાફ થઈ ગયા છે અને હવે મોટા બાઉલમાં મેં લઈ લીધા છે. 1 કિલો જેટલા પૌવા છે. તો સારી રીતે અને હવે મેં ચોખ્ખું પીવાનું પાણી લઈ લીધું છે. પીવાનું પાણીથી જ આપણે એને સારી રીતે ધોઈશું. અને હવે આપણે આ રીતે જોઈ શકો છો, જે રીતે હું તમને બતાવું છું એ રીતે તમારે વિડીયોમાં આખો જોતા રહેજો, સ્કીપ કરતા નહીં. સ્કીપ કરશો તો તમે કહેશો કે મને આ વિડીયો બનાવતી હતી તો મારું વસ્તુ બગડી ગયું. પણ તમે વિડીયોને પૂરો જોજો તો તમને જરૂર ખ્યાલ આવશે. આજે આપણે બનાવીશું, બિલકુલ આપણે ગેસને ચાલુ જ નથી કરવાનો અને આજે બનાવીશું. પણ જો તમને ચાલુ કરવાનું લાગે તો પણ તમે જ્યારે ન તળો ત્યારે તમારે એને ચાલુ કરવો પડશે. ત્યારબાદ આપણે પૌવાને સારી રીતે ધોઈ લીધા છે અને આને આ રીતે તમે પહેલી વાર તમે પાણી જોયું તો કેટલું ગંદુ હતું. હું ફરી પાછું આ જ રીતે હું એને 3 પાણી હું તમને વિડીયો પૂરો બતાવું છું ફ્રેન્ડ્સ. પણ તમે જ્યારે એવું લાગે કે વિડીયો તો એડિટિંગ કરેલો છે, આજ હું વગર એડિટિંગ તમને હું બતાવું છું. હું સારી રીતે આ 2-3 પાણી આ રીતે ધોઈ લઉં છું. હવે આ છેલ્લું પાણી આપણે છે તો મેં 4 પાણીએ ધોયા છે. તો હવે છેલ્લું પાણીએ હવે ધોઈ લીધા છે અને પૌવાને આપણે આ રીતે બધા હાથથી એને દબાવીને બધું પાણી આપણે કાઢી લઈશું. અને છેલ્લું પાણી તમે જોઈ શકો છો એકદમ હવે સફેદ દૂધ જેવું નીકળ્યું છે. તો પૌવા હવે આપણા સારી રીતે પલળી પણ ગયા છે ધોતા. તો પૌવાને સરસ રીતે આપણે ધોઈ લીધા છે. તો આજે આપણે બનાવીશું બિલકુલ ગેસના ઉપયોગ વગર એકદમ કુરકુરા. આ નાસ્તો તમે આખો વરસ તમે સ્ટોર કરી શકો છો. તો એમાં મેં મસાલામાં ફક્ત ખાલી થોડું જીરું જ ઉમેરેલું છે અને ત્યારબાદ મીઠું લઈ લીધું છે મેં. તો મીઠું તમારે થોડું નાખવું, જ્યારે સુકાશે ત્યારે તમારી એની આપણે ક્વોન્ટિટી ઓછી થઈ જાય અને ખારતી, એટલે મીઠું તો તમે ન નાખો તો પણ ચાલે. એટલે મીઠું તો તમારે બિલકુલ નાખવું હોય તો પણ મારો તો અંદાજ છે એટલે મેં તો બહુ થોડું એવું નાખેલું છે. પણ તમને એવું લાગશે કે લોટની તો આટલું બધું લોટ છે તો આટલું મીઠાથી શું થાય, પણ થોડું જ નાખજો. નહીં તો એટલે મિત્રો હું તમને વારંવાર કહું છું કે મીઠાનો ભાગ તમારે હંમેશા જ્યારે આપણે આ સ્ટોર કરવા માટે સુકવણી બનાવતા હોય ને ત્યારે તમારે બહુ ઓછું નાખવું. ત્યારબાદ મેં એની અંદર બટાકા લીધા હતા. તો અહીંયા 2 નંગ મોટા બટાકા લીધા હતા. જો તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો, પણ બટાકા નાખવાથી સારું એવું લાગે છે. નહીં નાખો તો પણ તમારા કુરકુરા એટલા ટેસ્ટી બને છે. તો સારી રીતે આપણે લોટ બાંધી લીધો છે. તો આજે આપણે બનાવીશું, બિલકુલ ગેસ ચાલુ કરવાની જરૂર નથી. તો ચાલો હવે આપણે આને આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે અને એકદમ સરસ રીતે લોટ તમે જોઈ શકો છો. અને ત્યારબાદ આપણે જે ચકરીનો સંચો મેં લઈ લીધો છે અને આ રીતે મેં પ્લાસ્ટિક નીચે પાથરી દીધું છે અને હવે આપણે એને કુરકુરે પાડતા રહીશું. તો જોઈ શકો છો
આવી રીતના તમારે ચકરીથી તમે ચકરી પાડવી હોય કે તમારે સીધા લાંબા ગાંઠિયા તમારે આમ બી કુરકુરા તો નાના જ કુરકુરા હોય છે, એટલે જ્યારે તમે દેશો તો તૂટી પણ જાય, નાના નાના પીસ પણ થઈ જશે. તો આવી રીતે હું બધા જ બનાવી લેવાની છું. તો આ તમે નાના છોકરાને પણ આપો ને તો પણ નાનો છોકરો પણ આ રીતે રમતમાં બધું બનાવી દેતા હોય છે, અને તમારા નાના બાળકને જો આપી દો તો પણ ચાલે. તો હવે આપણે આ રીતે બધા જ કુરકુરા તૈયાર થઈ ગયા છે. આશા રાખું છું કે ફ્રેન્ડ તમને આ રેસીપી બહુ જ પસંદ આવી હશે. તો હું તો જ્યારે પણ બનાવું ને તો આ રીતે કુરકુરા બનાવું છું, અને મારા ઘરમાં તો મારા બાળકને ખૂબ જ મજા આવે છે ખાવાની, અને ઘરમાં ગેસ્ટ આવ્યા હોય તો પણ સરસ લાગે છે. જ્યારે પણ વેકેશન પડતું હોય ને તો ત્યારે બાળકોને તમે આને બનાવીને આપીને. તો ચાલો હવે આપણે સુકાઈ પણ ગયા છે, તમે જોઈ શકો છો 3-4 કલાકની અંદર તો તમે આને ખાઈ શકશો, અને બહુ જ ઝડપી બની જાય છે. તો ચાલો હવે આને હું તમને ફ્રાય કરીને બતાવું છું કુરકુરા. તો છે ને બિલકુલ ગેસ સળગાવવાની ઝંઝટ વગર, પણ જ્યારે ગેસ તો તમારે એને તળ્યો ને ત્યારે તમારે ચાલુ કરવો જ પડશે. તો હવે આપણા એકદમ સરસ કુરકુરા તૈયાર થઈ ગયા છે. દેખાવમાં પણ કેટલા સરસ લાગે છે. મેં કઢાઈ લીધી છે, તેલ ગરમ થઈ ગયું છે, તો હું તમને તળીને બતાવું છું. તો તૈયાર છે આપણા કુરકુરા કાચા પૌવાના. તો બનાવજો ફ્રેન્ડ્સ, અને મને કોમેન્ટ કરીને જણાવજો. તો હવે આપણે બધા ફ્રાય કરી લીધા છે, અને આની ઉપર તમે ચાટ મસાલો કે તમે સંચળ પાવડર છે કે લાલ મરચું છે તેનો છંટકાવ કરીને તમે ખાઓ તો બિલકુલ એકદમ બજારથી પણ તમારે લાવવાની જરૂર નહીં. એકદમ કુરકુરા અને બિલકુલ કુરકુરી જેવો જ તમારો ટેસ્ટ આવશે. તો તૈયાર છે, અને તમે ઉપર ટામેટાનો મસાલો છે કે ચાટ મસાલો છે કે સંચળ પાવડર છે, લાલ મરચું છે, તો તૈયાર છે આપણા. તો હું અત્યારે તમને સંચળ પાવડર અને લાલ મરચું પાવડર છંટકાવીને બધો જોઈ શકો છો. અડધામાં તૂટી જાય છે તો ખાવામાં કેવી હશે. તો ફ્રેન્ડ્સ બનાવજો. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કોમેન્ટ કરજો. તો હું પણ એક ખાઈને બતાવું છું કુરકુરો, અને તમને અત્યારે અવાજ પણ આવી રહ્યો હશે. તો આવજો, મારી રેસીપી જોતા રહેજો.